આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લો અને તેમાં એ શું છે એ આપણે શોધવાનું છે. શરૂઆતનો પ્રક્રિયક શું છે? તો આખી પ્રક્રિયામાં બે ફાટા પાડેલા છે અને આ પ્રક્રિયાને જો આપણે રિવર્સથી વિચારીએ તો છેલ્લું સ્ટેપ છે ZnCl2 વિથ કોન્સન્ટ્રેટેડ HCl અને 5 મિનિટની અંદર દ્રાવણ દૂધિયું બનાવે છે. તો આપણે લ્યુકાસ કસોટી ભણી ગયા છીએ કે લ્યુકાસ કસોટીમાં ZnCl2 સાથે સાંદ્ર HCl ની પ્રક્રિયા કરતા જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય, જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો પ્રક્રિયા ત્વરિત આપે છે. જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય, 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એમાં 5 મિનિટ કે 10 મિનિટની વાર લાગતી હોય છે અને જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો આ પ્રક્રિયા થશે નહીં. બરાબર, આ પ્રક્રિયા થશે નહીં. તો અહીંયા લખ્યું છે કે 5 મિનિટની અંદર દ્રાવણ દૂધિયું બનાવે છે. તો આપણી પ્રક્રિયામાં જે સી બને છે એ સી છે એ 2 ડિગ્રી આલ્કોહોલ છે. અને 2 ડિગ્રી આલ્કોહોલ શેમાંથી બનાવવામાં આવ્યો છે? તો કે NaBH4 એટલે કે રિડક્શન દ્વારા બનાવવામાં આવેલો છે. અને કોનું રિડક્શન કરીએ તો આલ્કોહોલ મળે? તો કીટોનનું રિડક્શન કરીએ તો આલ્કોહોલ મળે. મતલબ કે અહીંયા જે બી છે એ કીટોન છે અને કીટોનને શેમાંથી મેળવવામાં આવ્યો છે? તો કે Hg2+ અને H+ એટલે કે રિડક્શન કરીને મેળવવામાં આવ્યો છે. તો એનું રિડક્શન એ કઈ રીતે થાય છે તે જોઈએ. તો આ પ્રક્રિયાના પ્રેડિક્શન કરીએ 4 ઓપ્શનમાંથી. તો એ અને સી એ બંને વિકલ્પો તો આવી જ ના શકે, કારણ કે આપણને જે સી વિકલ્પ છે ત્યાં શું મળે છે? તો કે 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. વિકલ્પ સી છે એ 2 ડિગ્રી આલ્કોહોલ આપે છે, કારણ કે લ્યુકાસ પ્રક્રિયા એ આપણે જોઈ ગયા. તો 2 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય તો 2 કાર્બનવાળા જે સ્ટ્રક્ચરમાં તો 2 ડિગ્રી આલ્કોહોલ શક્ય જ નથી. કાં તો હું OH છે આ છેડે લગાડી શકું, કાં તો આ છેડે લગાડી શકું, તો પણ 1 ડિગ્રી જ બનશે. એટલે એ અને સી વિકલ્પો તો આવશે જ નહીં. હવે બી અને ડી માંથી પ્રેડિક્શન કરીએ તો બી વિકલ્પમાંથી આ કાર્બન ઉપર જો OH લગાડીશ વચ્ચેના કાર્બન ઉપર તો 2 ડિગ્રી બનશે, તો બી પણ આવી શકે છે. અને ડી નો વિચાર કરીએ તો આ વચ્ચેના બંને કાર્બનમાં આપણે OH લગાડીને આલ્કોહોલ બનાવી શકીએ છીએ, તો એમાં પણ એ થઈ શકે છે. તો બી અને ડી વિકલ્પ બંને સાચા લાગે છે. પણ ઉપરનું જે જોઈએ ડી વિકલ્પ માટે AgO સાથે પ્રક્રિયા, તો AgO સાથે પ્રક્રિયા જ્યારે કરીએ ત્યારે એમાંથી Ag+ એ છૂટું પડે છે અને Ag+ છૂટું પડશે એટલે શું થશે? તો કે Ag+ છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, આલ્કાઇલ સાથે જ પ્રક્રિયા કરશે. આલ્કાઇનનો જે એસિડિક હાઇડ્રોજન હોય એની સાથે જ પ્રક્રિયા કરે છે અને આ એસિડિક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને અહીંયા Ag આવશે અને આપણને સફેદ અવક્ષેપ મળશે. જ્યારે વિકલ્પ ડી છે એ AgO સાથે પ્રક્રિયા આપી શકશે નહીં, કારણ કે આલ્કાઇનના જે બંને કાર્બન છે એની પાસે કોઈ એસિડિક હાઇડ્રોજન અવેલેબલ નથી. તો બી જવાબ આવતો હોય તેવું લાગે છે. તો બીને આપણે આખી પ્રક્રિયામાં ચેક કરી લઈએ. તો એ તરીકે આપણે વિકલ્પ બી લઈશું. CH3C ટ્રિપલ બોન્ડ CH અને એની પ્રક્રિયા Hg2+ વિથ H+ સાથે કરતા અહીંયા આવશે H2O એટલે કે HOH. હવે H2O નું આમની અંદર એડિશન થશે તો વધારે હાઇડ્રોજન હશે ત્યાં હાઇડ્રોજન જોડાશે અને જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં OH જોડાશે. તો આપણને પ્રોડક્ટ મળશે CH3COH. અહીંયા ટ્રિપલ બોન્ડને બદલે ડબલ બોન્ડ થઈ જશે અને CH2. હવે આગળ જતા આ સ્થાયી ન રહેતા ટોટોમેરિઝમ થશે. એટલે કે આ ડબલ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થશે અને આ હાઇડ્રોજનનું શિફ્ટિંગ છે આ કાર્બન ઉપર થશે એટલે આપણને કીટોન મળશે CH3C ડબલ બોન્ડ O અને અહીંયા આવશે CH3. તો આપણને આ કીટોન મળ્યું છે. હવે કીટોન
આપણી જે બી પ્રોડક્ટ છે એ બી પ્રોડક્ટ આપણને કીટોન મળે છે, પ્રોડક્ટ બી તરીકે કીટોન મળે છે. ત્યાર પછી એની પ્રક્રિયા NaBH4 સાથે કરવામાં આવે છે. તો મિત્રો જ્યારે NaBH4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaBH4 છે રિડક્શન કરતા છે અને રિડક્શન કરશે અને હાઇડ્રોજનનું ઉમેરણ થશે. તો આ જે કાર્બન છે ત્યાં એક હાઇડ્રોજન ઉમેરાશે, આ ઓક્સિજન છે ત્યાં પણ એક હાઇડ્રોજન ઉમેરાશે અને નીપજ આપણને કંઈક આવી મળશે CH3 CH CH3, અહીંયા આવશે સિંગલ બોન્ડ OH. તો આ આપણને 2 ડિગ્રી આલ્કોહોલ મળ્યો છે, 2 ડિગ્રી આલ્કોહોલ. તો C તરીકે 2 ડિગ્રી આલ્કોહોલ છે. ત્યારબાદ એનું લ્યુકાસ કસોટી એટલે કે ZnCl2 વિથ કોન્સન્ટ્રેટેડ HCl, ZnCl2 વિથ કોન્સન્ટ્રેટેડ HCl સાથે પ્રક્રિયા કરતાં આપણે આ જોયું તે મુજબ જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો પ્રક્રિયાને થોડીક મિનિટોની વાર લાગે છે. તો અહીંયા 5 મિનિટ જેવી વાર લાગે છે. તો આ મતલબ કે આપણે જે પ્રક્રિયક એ લીધો છે એ સાચો છે, મતલબ કે આપણો ફાઇનલ આન્સર છે બી.